G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરતમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સિનિયર સિટીઝન માણસોની મુલાકાત અંગે કામગીરી હાથ ધરાઈ. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝન માણસોની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મમતા પાર્ક સોસાયટી, ભગવતી સોસાયટી, બાલ મુકુંદ સોસાયટી, સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરવામાં આવી હતી, તેમજ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરીને મુશ્કેલીઓનું નિવારણ કરવા સારું પ્રયત્ન કરવામાં આવ્યો. તેમજ હાલમાં સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કર્યા અને તેઓની સાથે આ પ્રકારની ઘટના ન થાય તે અંગે જાણ કરવામાં આવ્યા, તેમજ તકેદારી રાખવા સમજણ પણ પૂરી પાડવામાં આવી. સાથે જ ભવિષ્યમાં આવનાર સમયમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશન આવવા તથા સુરત પોલીસ કંટ્રોલ રૂમ નંબર 100નો સંપર્ક કરવાથી તાત્કાલિક પોલીસ મદદ મળી રહેશે તેવી ખાતરી આપવામાં આવી. 5 સ્થળ ખાતે કુલ 120 જેટલા સિનિયર સિટીઝન લોકોની મુલાકાત કરવામાં આવી. સદર સિનિયર સિટીઝનની મુલાકાતની કામગીરીમાં પીઆઈ એમઆર સોલંકી, ડબ્લ્યુપીએસઆઈ એને પટેલ તથા સી ટીમના તમામ મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી. એમાં માનનીય સીપી સાહેબ તથા સેક્ટર સાહેબ, ડીસીપી સાહેબ અને એસીપી સાહેબના માર્ગદર્શન અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે કંઈ સિનિયર સિટીઝનો રહે છે એ લોકોની સેફટી બાબતે, આ ઉપરાંત તાજેતરમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે કેટલાક વૃદ્ધ દંપતી, સિનિયર સિટીઝન દંપતી એકલા રહેતા હોય છે અને એમના પર હુમલો કરવામાં આવે છે, લૂંટ વિથ મર્ડરની પણ ઘટનાઓ બને છે. તો આ પ્રકારની ઘટનાઓ ન બને અને વૃદ્ધો વધુને વધુ વિજિલન્ટ રહે એ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓ જેમ કે મમતા પાર્ક સોસાયટી, ભગવતી સોસાયટી, સાગર સોસાયટી, આ ઉપરાંત ઘણા મંદિરો અને એવા સ્થળો કે જ્યાં સાંજના સમયે વૃદ્ધોની બેઠક હોય છે ત્યાં પોલીસની ટીમ અને સી ટીમ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃદ્ધોને આ પ્રકારની તકેદારી રાખવા, આ ઉપરાંત એમના ઘરે જે કામ કરતા નોકર ચાકર છે એ લોકો સામે પણ ખાસ પ્રકારે વિજિલન્ટ રહેવા બાબતે એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો વૃદ્ધો પોતાનું ધ્યાન કઈ રીતે રાખે, આ ઉપરાંત પોલીસની પણ એ લોકોને ગમે ત્યારે જરૂરત હોય તો એ બાબતે તે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. વ્યક્તિએ દાદીનું મર્ડર ગળું કાપીને કર્યું અને એના ઘરેણાને બધું લૂંટીને જતો હતો. તો આપણી સાથે એવું ના થાય. અહીંયાથી એવા કોઈ ખરા કે જે એકલા રહેતા હોય ઘરે, અથવા કે દાદા ને દાદી 2 જણ રહેતા હોય, એમના બાળકો સાથે ના રહેતા હોય, એવું કોઈ કરું તમારામાંથી? હા, તો તમારામાંથી કદાચ કોઈ ના હોય પણ તમારા જાણમાં કોઈ હોય, તમારા અડોશ પડોશમાં રહેતા હોય તો તમે પોલીસ સ્ટેશને જાણ કરી 100 નંબર પર ફોન કરી દેજો, બરાબર? આ સિવાય તમારા ઘરમાં એવું હશે કે તમારા બાળકો નોકરીએ જતા હશે, એટલો સમય કદાચ તમે એકલા આવશો ઘરે, બરાબર? તો એ સમયે તમારે ધ્યાન રાખવાનું કે તમારા ઘરે કામ કરતું કોઈ વ્યક્તિ, પહેલાં તો તમારા ઘરે જે કંઈ નોકર ચાકર આવતા હોય, સોસાયટીમાં તમે જે વ્યક્તિ આવતા હોય એ બધાનો ફોટો અને એનો આઈડી પ્રૂફ એ આપણી પાસે હોવો જોઈએ. એ ક્યાંનો છે, ક્યાંનો વતની છે, જે કંઈ તમારા ઘરે જે કોઈ વ્યક્તિ કામ કરવા આવે છે બધાની ડિટેલ આપણી પાસે રાખવાની. આ સિવાય સોસાયટીમાં ફેરિયા આવતા હોય તો એ લોકોની સામે કોઈ દિવસ એવી કંઈ વાત કરવાની નહીં. જેમ કે તમારા ઘરે કોઈ કામ કરવા આવે છે તો એ નોકરનું કે ગમે તે નાનામાં નાનું કામ કરવા કોઈ આવતું હોય ને તો એનું આઈડી પ્રૂફ, આધાર કાર્ડ કે એનો ફોટો તમારે લઈ રાખવાનો. અને બને એટલું ધ્યાન રાખવાનું કે તમારા ઘરે કોઈ કામ કરવા આવે છે એની આગળ એવી કોઈ વાત નહીં કરવાની કે અમારી આટલી પ્રોપર્ટી છે ને, આ જમીન છે ને, આટલા રૂપિયા છે ને, આટલું સોનું છે ને, એવી બધી. ભલે 10 વર્ષથી તમારા ઘરે કામ કરવા આવતું પણ એમાં એવું બની શકે કે એ જ વ્યક્તિ તમારું એક ખોટું કરીને જતું હોય, બરાબર? અને વૃદ્ધો કેવું બહુ ઇઝી ટાર્ગેટ છે કે એને કંઈ બહુ વધારે મહેનત કરવી ના પડે વૃદ્ધોને લૂંટવાના, બરાબર? અને તમારે હવે તમારું ધ્યાન જાતે રાખવું પડે. તો એના માટે શું કરવાનું કે તમારે 100 નંબર ઉપર ફોન કરી દેવાનો. ગમે ત્યારે તમે એકલતા અનુભવો સીધું 100 નંબર ઉપર ફોન કરી દેવાનો, બરાબર? આ સિવાય તમે આવી રીતે સાંજે બહાર નીકળ્યા હોય કે મોર્નિંગ વોકમાં સવારે ચાલવા નીકળતા હોય, મંદિરે જતા હોવ, ગમે ત્યારે જાઓ તો એટલું ધ્યાન રાખવાનું કે ગળામાં કંઈ આપણે સોનાનું પહેર્યું હોય, હાથમાં પહેર્યું હોય, બને ત્યારે
જાણતા અજાણતા એવા બનાવ બની જતા હોય કે કોઈ પુરુષ ઇસમ હોય મતલબ આપણી જોડેથી એવી રીતે નીકળે કે આપણે હડપલા એવી રીતે થઈ જતા હોય તો એ બધું થોડું ધ્યાન રાખવાનું કાળજી રાખવાની એવા કોઈ બનાવ બનતા હોય પછી આપણે જતાં આપણી નજીકમાં કોઈ દીકરી નાની સાથે કોઈ છેડતી થતી હોય